મિત્રો કેમ છો? તો આજે આપણે MPHW, FHW, SI, SSI અને મુખ્ય સેવિકા જેવી પરીક્ષામાં અગાઉના પેપરો જોવાના છીએ. 2014થી 2025 સુધીમાં જેટલા પણ પ્રશ્નપત્રો આવ્યા છે, જે પરીક્ષાઓ લેવામાં આવી છે, તેમાં જે પણ ક્વેશ્ચન પૂછાયા છે તે આપણે ટોપિક વાઇઝ જોઈશું. તો આજનો આપણો પહેલો ટોપિક છે લોક સ્વાસ્થ્યનો પરિચય. એના વન લાઇનર ક્વેશ્ચન આપણે જોઈશું. જેટલા પણ આ ટોપિકની અંદર અત્યાર સુધીમાં પૂછાયા હશે ક્વેશ્ચન, એ બધા જ ક્વેશ્ચન આપણે આ વિડીયોની અંદર લઈ લીધેલા છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, જાહેર આરોગ્ય હસ્તક્ષેપોનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આ GSSBSIમાં આ 3/11/2025માં ક્વેશ્ચન પૂછાયો હતો. 24-25માં આ ક્વેશ્ચન પૂછાયો છે. તો પહેલો ક્વેશ્ચન છે આપણો, જાહેર આરોગ્ય હસ્તક્ષેપોનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો એ રોગ અને ઈજાને અટકાવવી અને સ્વસ્થ વર્તણૂકોને પ્રોત્સાહન આપવું. બી, સામાન્ય રોગો માટે નવી દવાઓ વિકસાવવી. સી, ક્લિનિકની મુલાકાત લેતા દર્દીઓને વ્યક્તિગત રૂપે તબીબી સહાય આપવી. કે ડી, સામાન્ય જનતાને આરોગ્ય વીમો પ્રદાન કરવો. તો આમાં શું જવાબ આવશે? તો આપણો જવાબ આવશે એ, કે રોગ અને ઈજાને અટકાવવી, સ્વસ્થ વર્તણૂકોને પ્રોત્સાહન આપવું. આગળ ક્વેશ્ચન બીજો, નીચે જણાવેલ પૈકી કોણે જાહેર આરોગ્યની ઉત્તમ વ્યવસ્થા આપી છે? તો VMC MPHW 4/2024માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે નીચે જણાવેલ પૈકી કોણે જાહેર આરોગ્યની ઉત્તમ વ્યવસ્થા આપી છે? તો એક, જ્હોન સ્નો. બી, CE વિન્સ્લો. સી, જોસેફ વિલિયમ ભોર. કે ડી, ગેકવિક. તો આનો જવાબ આવશે બી, CE વિન્સ્લો. તો ક્વેશ્ચન 3, આરોગ્ય અને માંદગી જેટલી વૈશ્વિકતા બીજી કોઈ નથી એવું કોણે જણાવેલ? તો એ, સર જોસેફ ભોર. બી, ચેડવિક. સી, જોસેફ લિસ્ટર. કે ડી, પોલ રસેલ. તો આમાં જવાબ આવશે ડી, પોલ રસેલ. ચોથો ક્વેશ્ચન, જાહેર સ્વાસ્થ્ય અંતર્ગત સર્વેલન્સ સંદર્ભ શું સાચું નથી? તો એ, સર્વેલન્સ સતત ચાલતી પ્રક્રિયા છે. બી, તમામ રોગોની માહિતી એકઠી કરવામાં આવે છે. સી, મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. ડી, સર્વેલન્સથી 5 વર્ષના બાળકોના મૃત્યુદર ઘટી શકે છે. તો જાહેર સ્વાસ્થ્ય અંતર્ગત સર્વેલન્સ સંદર્ભે શું સાચું નથી? તો સર્વેલન્સ સતત ચાલતી પ્રક્રિયા છે. બી, તમામ રોગોની માહિતી એકઠી કરવામાં આવે છે. સી, મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. કે ડી, સર્વેલન્સથી 5 વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર ઘટી શકે છે. તો ચોથામાં શું જવાબ આવશે? બી જવાબ આવશે, તમામ રોગોની માહિતી એકઠી કરવામાં આવે. પાંચમો ક્વેશ્ચન, જાહેર આરોગ્ય કે લોક સ્વાસ્થ્યની વ્યાખ્યા કોણે આપી? તો એ, ડૉક્ટર CE વિન્સ્લોએ. બી, ડૉક્ટર જ્હોન સ્નોએ. સી, સર એડવિન યેડવિકે. કે ડી, સર જ્હોનના પીટર ફેકે. તો આમાં જવાબ આવશે પાંચમામાં એ, ડૉક્ટર CE વિન્સ્લોએ. ક્વેશ્ચન 6, WHOની દ્રષ્ટિએ આરોગ્ય એટલે શું? તો એ, રોગો ના હોવા. બી, શરીર અને મનની તંદુરસ્તી. સી, શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક તંદુરસ્તી. કે ડી, રોગ વિનાની સ્થિતિ. તો છઠ્ઠામાં શું જવાબ આવશે? સી. સાતમો ક્વેશ્ચન, પ્રાથમિક આરોગ્યના સિદ્ધાંતો કયા છે? એ, ન્યાયસંગત વિતરણ. બી, આંતરશ્રેણીય સમન્વય. સી, સમાજનો સહયોગ અને યોગ્ય ટેકનોલોજી. કે ડી, ઉપરના તમામ. તો સાતમામાં જવાબ આવશે ઉપરના તમામ. આઠમો ક્વેશ્ચન, વ્યક્તિ દ્વારા શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ હિત વ્યક્ત કરવું એટલે શું? એ, રોગ પ્રતિકારકતા. બી, રોગકારક સ્થિતિ. સી, તંદુરસ્તી. કે ડી, ઉપરમાંથી એક પણ નહીં. તો
તો 8મામાં જવાબ આવશે સી, તંદુરસ્તી. 8મામાં શું જવાબ આવશે? સી જવાબ આવશે. 9મો ક્વેશ્ચન, વિસ્લોએ જાહેર આરોગ્યની વ્યાખ્યા ક્યારે આપી? તો એ 1932માં, બી 1951માં, સી 1943માં કે ડી 1950માં? તો ક્યારે આપી હતી? તો જવાબ આવશે બી, 1951માં આપી હતી. 10મો ક્વેશ્ચન, સ્વાસ્થ્ય માટે જવાબદાર પરિબળો કયા છે? એ આનુવંશિકતા, બી ઉછેર વાતાવરણ, સી જીવનશૈલી કે ડી ઉપરના તમામ? તો જવાબ આવશે ડી, ઉપરના તમામ. 11મો ક્વેશ્ચન, આરોગ્ય 4 પ્રકારના ઘટકોથી પ્રભાવિત છે. એ સામાજિક ઘટકો, વાતાવરણીય ઘટકો, સંશ્લેષણ કે અંગત ઘટકો? બી અંગત ઘટકો, વાતાવરણીય ઘટકો, વર્તમાન સંજોગો કે તકો? સી પરિવર્તન, તકો, સામાજિક ઘટકો, અંગત ઘટકો? ડી સંશ્લેષણ, પરિવર્તન, અંગત ઘટકો કે તકો? તો આ 4માંથી શું જવાબ આવશે? તો 11માનો જવાબ આવશે બી, અંગત ઘટકો, વાતાવરણીય ઘટકો, વર્તમાન સંજોગો અને તકો. તો આ જ ટોપિકની અંદર આપણે બીજો ટોપિક પણ લઈ લઈશું, આરોગ્ય કર્મચારીની ભૂમિકા અને તેનું માળખું. તો આ ટોપિકના પણ બધા જ ઓનલાઈન પ્રશ્નો આપણે લઈ લઈશું. તો ચલો, પહેલો ક્વેશ્ચન છે, જિલ્લા સ્તરે આરોગ્ય સેવાઓ માટે કોણ જવાબદાર છે? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ મુખ્ય તબીબી અધિકારી, બી ઘટક વિકાસ અધિકારી, સી પંચાયત પ્રમુખ કે ડી મ્યુનિસિપલ કમિશનર? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે એ મુખ્ય તબીબી અધિકારી. બીજો ક્વેશ્ચન, નિમ્નલિખિતમાંથી કયું ગ્રામીણ સમુદાયમાં પોષણ શિક્ષણ અભિયાનની યોજના બનાવવામાં સામુદાયિક સંસાધનોના સૌથી પ્રભાવી ઉપયોગને સર્વોત્તમ રીતે પ્રદર્શિત કરે છે? એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા વિપરીત મુદ્રિત સામગ્રીનો ઉપયોગ કરવો, બી પાક કલાના પ્રદર્શન માટે આંગણવાડી કાર્યકર્તાઓ સાથે સહયોગ કરવો, સી પ્રખ્યાત વ્યક્તિઓને બતાવી ટીવી જાહેરાતો જાહેર ખબરોનું આયોજન કરવું કે ડી શહેરી હોસ્પિટલોની બહાર આહાર વિશેષજ્ઞોની નિયુક્તિ કરવી? તો જવાબ આવશે બી, પાક કલાના પ્રદર્શન માટે આંગણવાડી કાર્યકર્તાઓ સાથે સહયોગ કરવો. ત્રીજો ક્વેશ્ચન, એક આરોગ્ય અધિકારી ઘરોની નજીક ભરાયેલા પાણીનું નિરીક્ષણ કરે છે અને ઘણા રહેવાસીઓ વારંવાર મચ્છર કરડવાની ફરિયાદ કરે છે. ભલામણનું પ્રથમ પગલું શું હોવું જોઈએ? એ લોકોને બહાર જવા પર પ્રતિબંધ મૂકો, બી પાણી ભરતા કન્ટેનરોને દૂર કરવા તથા ઢાંકી દો, સી મચ્છરોને ભગાડવા માટે અત્તર છાંટો કે ડી રહેવાસીઓને વધુ પાણી પીવા માટે પ્રોત્સાહિત કરો? તો શું જવાબ આવશે? તો જવાબ આવશે બી, પાણી ભરતા કન્ટેનરો દૂર કરો અને ઢાંકી. ચોથો ક્વેશ્ચન, ખોટો મેડિકલ રેકોર્ડ બનાવનાર ડૉક્ટર પર શાનો આરોપ લાગી શકે છે? એ બદનક્ષી, બી હુમલો, સી બેદરકારી કે ડી ગુપ્તતાનો ભંગ કરવો? તો જવાબ આવશે સી બેદરકારી. પાંચમો ક્વેશ્ચન, સ્વાસ્થ્ય સેવા કેન્દ્રમાં શ્વસન ચેપના પ્રસારને રોકવા માટે કઈ પુરાવા આધારિત પદ્ધતિની ભલામણ કરવામાં આવે છે? તો એ શ્વસન સંબંધી લક્ષણોવાળા રોગીને દરેક સમયે અલગ ઓરડામાં એકલો રાખવો, બી લક્ષણ ભલે કોઈ પણ હોય બધા રોગીઓને સર્જિકલ માસ્કનો ઉપયોગ કરવો, સી સ્વાસ્થ્ય સેવા કર્મી કાર્યકરો અને રોગીઓને યોગ્ય રીતે ખાંસી કરવા માટે શિષ્ટાચાર અને શ્વસન સ્વચ્છતા માટે જણાવો કે ડી ફ્લૂ જેવા લક્ષણોવાળા બધા રોગીઓને એન્ટીવાયરસ અને રોગપ્રતિકારક ઔષધિઓનું નિયમિત સેવન કરવું? તો શું જવાબ આવશે? તો પાંચમા ક્વેશ્ચનનો જવાબ આવશે સી. તો સ્વાસ્થ્ય સેવા કર્મી કાર્યકરો અને રોગીઓને યોગ્ય રીતે ખાંસી કરવા માટે શિષ્ટાચાર અને શ્વસન સ્વચ્છતા માટે જણાવવું. છઠ્ઠો ક્વેશ્ચન, લોક આઉટ કે ટેગ આઉટ પ્રક્રિયાઓ કયા પ્રકારના સલામતી નિયંત્રણનું ઉદાહરણ છે? એ એલિમિનેશન, બી વહીવટી નિયંત્રણો, સી જૈવિક નિયંત્રણો કે ડી સબસ્ટિટ્યુશન? છઠ્ઠા ક્વેશ્ચનનો જવાબ શું આવશે? તો છઠ્ઠા ક્વેશ્ચનનો જવાબ આવશે બી વહીવટી નિયંત્રણો. સાતમો ક્વેશ્ચન, ગ્રામ સ્તર પર જન્મના રેકોર્ડની જાળવણી કોણ કરે છે? તો એ એએનએમ, બી રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર, સી ગામના સરપંચ કે ડી ડૉક્ટર? તો સાતમા ક્વેશ્ચનનો જવાબ આવશે બી રજિસ્ટ્રાર કે સબ રજિસ્ટ્રાર.
8મો ક્વેશ્ચન પાવર એન્ડ ડ્યુટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રારની નિમણૂક કોણ કરે છે? એ રાજ્ય સરકાર, સત્તામંડળ, બી દુકાન માલિક, સી શાળાના આચાર્ય કે ડી હોસ્પિટલ દર્દી. 8મા ક્વેશ્ચનનો જવાબ શું આવશે? તો એ રાજ્ય સરકાર, સત્તામંડળ. 9મો ક્વેશ્ચન સારા ચેપ નિવારણ અને નિયંત્રણ પગલાં નીચેનામાંથી કયા જૂથના લોકોના રક્ષણ માટે છે? એ માત્ર આરોગ્ય કર્મચારીઓ, બી માત્ર પરિવારના સભ્યો, સી માત્ર દર્દીઓ કે ડી દર્દી, આરોગ્ય કર્મચારીઓ, પરિવારના સભ્યોને જનતા તમામ માટે. તો 9મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી દર્દી, આરોગ્ય કર્મચારીઓ, પરિવારના સભ્યોને. 10મો ક્વેશ્ચન નીચેના પૈકી કઈ પોસ્ટ તાલુકા કક્ષાએ હોય છે? એ BHO, બી CDHO, સી CDSO કે ડી DDO. તો 10મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 10મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ BHO. 11મો ક્વેશ્ચન કાર્યકારી જૂથમાં નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી? તો કાર્યકારી જૂથમાં એ આંગણવાડી વર્કર, બી આશા વર્કર, સી દાયણ કે ડી મેડિકલ ઓફિસર. કે 11મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 11મા ક્વેશ્ચનનો જવાબ આવશે ડી મેડિકલ ઓફિસર. 12મો ક્વેશ્ચન LPS રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં આશાનું પેકેટ કેટલું હોય છે? એ 500, બી 600, સી 1000 કે ડી 1400. તો જવાબ આવશે બી 600. 13મો ક્વેશ્ચન ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગમાં જિલ્લા કક્ષાએ મુખ્ય ટેકનિકલ અધિકાર કોણ હોય છે? એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, સી સિવિલ સર્જન કે ડી આમાંથી એક પણ નહીં. તો જવાબ આવશે 13માનો જવાબ આવશે એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. 14મો ક્વેશ્ચન પોતાના ઘટકની આંગણવાડીની અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મીટિંગ કોણ બોલાવે છે? એ CDPO, બી SCDPO, સી મુખ્ય સેવિકા કે ડી પ્રોગ્રામ ઓફિસર. 14મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો એ આવશે CDPO. 15મો ક્વેશ્ચન પ્રવર્તમાન સમયના માતૃબાળ આરોગ્યને લગતી તમામ એન્ટ્રી શામાં કરવામાં આવે છે? એ બી સી કે ડી. તો જવાબ આવશે 15મામાં એ. 16મો ક્વેશ્ચન દસ્તાવેજીકરણ કઈ બાબતનો સમાવેશ થાય છે? એ દર્દીની સારવાર માટે કરેલ આયોજન, એક આયોજન, બી દર્દી આથમી ક્રિયાઓનું મૂલ્યાંકન, પ્રતિક્રિયાઓનું, સી દર્દીનું નિદાન કે ડી ઉપરના તમામ. તો 16મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ઉપરના તમામ. 17મો ક્વેશ્ચન શાળા આરોગ્ય કાર્યક્રમનું પ્લાનિંગ અને માઇક્રો પ્લાનિંગ કોણ કરે છે? તો 17મા ક્વેશ્ચનમાં એ આશા વર્કર, બી શિક્ષણ, સી આરોગ્ય કાર્યકર કે ડી તબીબી અધિકારી. તો 17માનો શું આન્સર આવશે? તો 17માનો જવાબ આવશે ડી તબીબી અધિકારી કરશે. કોણ કરશે? તબીબી અધિકારી. 18મો ક્વેશ્ચન મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સંબંધિત કામગીરીની ટેકનિકલ જવાબદારી કોર્પોરેશનના કયા અધિકારીની હોય છે? તો એ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, બી મ્યુનિસિપલ કમિશનર, સી ડેપ્યુટી હેલ્થ ઓફિસર કે ડી હેલ્થ ઓફિસર. તો 18મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 18મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી હેલ્થ ઓફિસર. 19મો ક્વેશ્ચન નીચેનામાંથી પ્રોફેશનલ નર્સની લાક્ષણિકતા જણાવો. એ બી સી ડી. તો શું જવાબ આવશે? 19મામાં આન્સર શું આવશે? તો 19મામાં આન્સર આવશે બી. 20મો ક્વેશ્ચન પોતાના ઘટકની આંગણવાડીને લગતા તમામ કન્ઝિજન્સી ખર્ચ મેળવીને તેની વહેંચણી કોણ કરે છે? એ બી સી યા ડી. શું જવાબ આવશે? તો 20માનો આન્સર આવશે ડી. શું જવાબ આવશે? ડી CDPO. 21મો ક્વેશ્ચન બહુહેતુક આરોગ્ય કાર્યકરની સામાન્ય ફરજ છે? એ વહીવટ કર્યા, બી દર્દીનું નિદાન, સી નિવારણ અને મૂળભૂત આરોગ્ય સંભાળ પૂરી પાડવી કે ડી પ્રયોગશાળાનું પરીક્ષણ. તો 21માનો આન્સર આવશે સી નિવારણ અને મૂળભૂત આરોગ્ય સંભાળ પૂરી પાડવી. 22મો ક્વેશ્ચન MPHWની આગેવાની હેઠળ આરોગ્ય પ્રમોશનનું પ્રવૃત્તિઓનું મુખ્ય ધ્યાન શું છે? એ રોગોની સારવાર, બી બીમારીઓ અટકાવીને સુખાકારીને પ્રોત્સાહન આપવું, સી નવી તબીબી તકનીકો પર સંશોધન કે ડી અદ્યતન તબીબી સંભાળ પૂરી પાડવી.
તો જવાબ શું આવશે 22માં? 22માં જવાબ આવશે બી. બીમારીઓ અટકાવી અને સુખાકારીને પ્રોત્સાહન આપવું. 23મો ક્વેશ્ચન, સમુદાયમાં પાણીના પ્રદૂષણ રોકવા MPHW કેવી રીતે યોગદાન આપી શકે છે? તો એ પાણી શુદ્ધિકરણ સારવારનું સંચાલન, બી પ્લાસ્ટિક સામગ્રીના ઉપયોગને પ્રોત્સાહન આપવું, સી જોખમી કચરાના યોગ્ય નિકાલને પ્રોત્સાહન આપવું કે ડી દરિયાઈ જીવન પાર સંશોધન હાથ ધરવું. તો 23માં શું આન્સર આવશે? તો 23માં જવાબ આવશે એ પાણી શુદ્ધિકરણ સારવારનું સંચાલન. તો MPHW દ્વારા હાથ ધરવામાં આવતા આરોગ્ય શિક્ષણ કાર્યક્રમોમાં પ્રાથમિક ધ્યેય શું છે? તો એ દર્દીઓને અદ્યતન તબીબી સારવાર વિશે શિક્ષિત કરવા, બી નિવારક આરોગ્ય પગલાં વિશે જાગૃતિ વધારવી, સી જટિલ સર્જિકલ પ્રક્રિયાઓમાં વ્યક્તિઓને તાલીમ આપવી કે ડી તબીબી સફળતાઓ પર સંશોધન હાથ ધરવું. તો 24માંનો આન્સર શું આવશે? તો 24માંનો આન્સર આવશે બી નિવારક આરોગ્ય પગલાં વિશે જાગૃતિ વધારવી. 25મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા રોગો સામાન્ય રીતે MPHW દ્વારા નિવારક પગલાં દ્વારા સંબોધનમાં આવે છે? તો એ ડાયાબિટીસ, બી ટ્યુબરક્યુલોસિસ, સી કેન્સર કે ડી સામાન્ય શરદી. તો 25માંનો આન્સર આવશે બી ટ્યુબરક્યુલોસિસ. MPHW દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રસૂતિ પહેલાંની સંભાળનો પ્રાથમિક હેતુ શું છે? તો એ સગર્ભા સ્ત્રીઓને રસી આપવી, બી સગર્ભા સ્ત્રીઓ માટે તબીબી સારવાર પૂરી પાડવી, સી સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યનું નિરીક્ષણ અને પ્રોત્સાહન કે ડી સગર્ભા સ્ત્રીઓ માટે સર્જરી હાથ ધરવી. તો 26માંનો આન્સર શું આવશે? તો 26માંનો આન્સર આવશે સી સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યનું નિરીક્ષણ અને પ્રોત્સાહન. 27મો ક્વેશ્ચન, સ્વચ્છતા સંદર્ભમાં MPHWની પ્રાથમિક જવાબદારી શું છે? તો એ સ્વચ્છતાની નવી પદ્ધતિઓ પર સંશોધન કરવું, બી કચરાના યોગ્ય નિકાલની ખાતરી કરવી, સી અદ્યતન સ્વચ્છતા પ્રક્રિયાઓ કરવી કે ડી હોસ્પિટલના નાણાંનું સંચાલન કરવું. તો 27માં આન્સર શું આવશે? કચરાના યોગ્ય નિકાલની ખાતરી કરવી. બી જવાબ આવશે. 28મો ક્વેશ્ચન, સામુદાયિક સ્વાસ્થ્યના સંદર્ભમાં MPHW માટે નીચેનામાંથી કયું આવશ્યક કૌશલ્ય છે? તો પહેલો એ અદ્યતન સર્જિકલ તકનીકો, બી જટિલ પ્રયોગશાળા પરીક્ષણો કરવાની ક્ષમતા, સી અસરકારક સંચાર અને આંતરવ્યક્તિત્વ કુશળતા કે ડી હોસ્પિટલ વહીવટનું સંચાલન. 28માં શું જવાબ આવશે? તો 28મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી અસરકારક સંચાર અને આંતરવ્યક્તિત્વ કુશળતા. 29મો ક્વેશ્ચન, સમુદાય સ્તરે પર્યાવરણીય સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે MPHW શું ભૂમિકા ભજવે છે? શું ભૂમિકા ભજવે છે? તો એ જટિલ કચરો વ્યવસ્થાપન પ્રક્રિયાઓ કરવી, બી યોગ્ય સ્વચ્છતા પ્રથાઓ વિશે સમુદાયને શિક્ષિત કરવું કે સી પર્યાવરણીય સંરક્ષણ પર સંશોધન કરવું કે ડી આયોજિત પ્રદૂષણ સંચાલન. તો 29માં શું જવાબ આવશે? તો 29માં જવાબ આવશે બી યોગ્ય સ્વચ્છતા પ્રથાઓ વિશે સમુદાયને શિક્ષિત કરવું. 30મો ક્વેશ્ચન, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર પુરુષ એ પોતાના વિસ્તારના કર્મચારીની દર ઓછામાં ઓછી કેટલા સમયે એક મુલાકાત લેવી પડશે? તો 30મો ક્વેશ્ચન શું જવાબ આવશે? એ, બી, સી કે ડી? દર 15 દિવસે, દર મહિને, દર ત્રીજા દિવસે કે દર અઠવાડિયે? તો 30માનો શું આન્સર આવશે? તો ડી આવશે આન્સર કે દર અઠવાડિયે મુલાકાત લેવી જોઈએ. 31મો ક્વેશ્ચન, સિન્ડ્રોમિક સર્વેલન્સ માટે સૌથી અગત્યની વ્યક્તિ કોને ગણી શકાય છે? એ લેબોરેટરી ટેકનિશિયન, બી તબીબી અધિકારી, સી હેલ્થ વર્કર કે ડી ફાર્માસિસ્ટ. 31માં શું આન્સર આવશે? તો 31માં આન્સર આવશે સી હેલ્થ વર્કર. 32મો ક્વેશ્ચન, જાહેર સ્વાસ્થ્ય અંતર્ગત નિગરાણીનું
સંદર્ભ શું સાચું નથી? તો એ નિગરાણી એટલે સર્વેલન્સ સતત ચાલતી પ્રક્રિયા છે. બી રોગોની માહિતી એકઠી કરવામાં આવે છે. સી મેળવેલ માહિતીનું વિશ્લેષણ એટલે એનાલિસિસ કરવામાં આવે છે. કે ડી મેળવેલ માહિતી કર્મચારી પોતાની પાસે જ રાખે છે. તો 32મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 32મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે એટલે કે એનાલિસિસ કરવામાં આવે છે. તો 33મો ક્વેશ્ચન હોમ વિઝિટ કરવાનો હેતુ શું છે? તો એ સિમ્પલ નર્સિંગ કેર આપવા માટે, બી ફેમિલી મેમ્બર હેલ્થ પ્રમોટ કરવા માટે, કે સી ઉપરનામાંથી એક પણ નહીં, કે ડી ઉપરના બધા જ. તો 33માનો આન્સર શું આવશે? તો 33માનો આન્સર આવશે ડી ઉપરના બધા જ. 34મો ક્વેશ્ચન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તેના વિસ્તારમાં આવતા પ્રત્યેક પરિવારની એક માસમાં ઓછામાં ઓછી કેટલી વખત મુલાકાત લેવી જોઈએ? કેટલી વખત મુલાકાત લેવી જોઈએ? 34મા ક્વેશ્ચનનો આન્સર 1 વાર, 2 વાર, 3 વાર કે અનુકૂળ હોય તેટલી વાર. તો 34મા ક્વેશ્ચનનો આન્સર આવશે 1 વાર. કેટલી વાર? 1 વાર. 35મો ક્વેશ્ચન તો વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકરની ફરજોમાં કોનો સમાવેશ થતો નથી? તો એ મલેરિયાની તપાસ માટે તાવના દર્દીઓના લોહીના નમૂના લેવા, બી પાણીના ક્લોરિનેશન સંબંધિત કામગીરી, સી કુટુંબ કલ્યાણ કામગીરી, કે ડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વહીવટી કામગીરી. તો 35મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વહીવટી કામગીરી. 36મો ક્વેશ્ચન આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને તાવના કેસો નોંધે તેને શું કહેવામાં આવે છે? તો 36મો ક્વેશ્ચન આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને તાવના કેસો નોંધે છે તેને શું કહે છે? તો એ રૂટીન સર્વેલાન્સ, બી એક્ટિવ સર્વેલાન્સ, સી પેસિવ સર્વેલાન્સ, કે ડી ફીવર સર્ચ. તો 36મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 36મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી એક્ટિવ સર્વેલાન્સ. 37મો ક્વેશ્ચન મેલેરિયાની સારવારની માર્ગદર્શિકા મુજબ જો ઘર મુલાકાત દરમિયાન આરોગ્ય કાર્યકરને માલુમ પડે કે ઘરના કોઈ વ્યક્તિને તાવ આવે તો આરોગ્ય કાર્યકર શું કરશે? તો એ દર્દીને તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવો, બી મેલેરિયાની લોહીની તપાસ ત્યાં જ કરવી, સી મલેરિયાની લોહીના તપાસ અને મલેરિયાની સારવાર એક સાથે શરૂ કરવા, કે ડી વ્યક્તિને પેરાસિટામોલની ગોળી આપવી. તો શું કરશે? તો 37માં જવાબ આવશે સી મલેરિયાની લોહીની તપાસ અને મલેરિયાની સારવાર એક સાથે શરૂ કરવી. 38મો ક્વેશ્ચન ઘરની મુલાકાત દરમિયાન જો તાવ આવેલ વ્યક્તિનું રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ દ્વારા નેગેટિવ પરિણામ જોવા મળે તો શું કરવું? તો 38મા ક્વેશ્ચન એ વ્યક્તિને મલેરિયા નથી તેમ કહેવાય, બી વ્યક્તિના લોહીનો ફરીથી નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલવો, કે સી બીજા દિવસે ફરીથી લોહીની તપાસ આરટીકેથી કરવી, કે ડી દર્દીને પેરાસિટામોલની ગોળી આપવી. 38મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 38મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી કે વ્યક્તિના લોહીનો ફરીથી નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલવો. 39મો ક્વેશ્ચન તો મલ્ટીપર્પઝ વર્કર ઘરે ઘરે ફરીને તાવના કેસો શોધે છે તેને કયું સર્વેલન્સ કહેવામાં આવે છે? તો એ સેન્ટિનલ સર્વેલન્સ, પેસિવ સર્વેલન્સ, એક્ટિવ સર્વેલન્સ, કે સેમ્પલ સર્વેલન્સ. તો 39મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 39મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી એક્ટિવ સર્વેલન્સ. તો 40મો ક્વેશ્ચન એમપીએસડબ્લ્યુ એ ખાલી મેડિકલ ઓફિસરના સૂચન મુજબ તાત્કાલિક પગલાં ભરે છે એ, બી, સી યા ડી. તો 40મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી પીએચસી પ્રાઇમરી હેલ્થ સેન્ટર. 41મો ક્વેશ્ચન કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના પ્લાનિંગમાં વધારે શેનું ધ્યાન આપવામાં આવે છે? એ ઓક્યુપેશનલ સર્વિસીસ, બી રિહેબિલિટેટિવ સર્વિસીસ, સી ક્યુરેટિવ સર્વિસીસ, કે ડી પ્રિવેન્ટિવ સર્વિસીસ. તો 41મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી પ્રિવેન્ટિવ સર્વિસીસ. 42મો ક્વેશ્ચન શાળા આરોગ્ય કાર્યક્રમમાં નીચેનામાંથી કયા કર્મચારીની ભૂમિકા અગત્યની નથી? એ તલાટી કમ મંત્રી, બી શિક્ષક, સી મલ્ટીપલ હેલ્થ વર્કર, કે ડી ફિમેલ હેલ્થ વર્કર. તો 42મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ તલાટી કમ મંત્રીનો કોઈ ભૂમિકા અગત્યની નથી. 43મો ક્વેશ્ચન પેસિવ સર્વેલન્સ કોના દ્વારા થાય છે? એ લેબોરેટરી દ્વારા, બી પીએચડબ્લ્યુ દ્વારા, સી સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા, કે ડી એક પણ નહીં. તો 43મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ લેબોરેટરી દ્વારા.
44મો ક્વેશ્ચન PSW નું પૂરું નામ જણાવો. PSW નું પૂરું નામ જણાવો. તો A પ્રાઇવેટ હેલ્થ વર્કર, B પ્રાઇમરી કાઉન્સ વર્કર, C પ્રેઝન્ટ હેલ્થ વર્કર કે D પ્રાઇમરી હેલ્થ વર્કર. તો 44મા ક્વેશ્ચનનો આન્સર આવશે B પ્રાઇમરી કાઉન્સ વર્કર. 45મો ક્વેશ્ચન નર્સિંગ વ્યવસાયના સંદર્ભમાં ટેલિમેડિસિન શું છે? A ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂરસ્થ નિદાન અને સંભાળ, B દવાનો એક પ્રકાર, C ઓનલાઈન નર્સિંગ ગેમ્સ કે D એક મેડિકલ ટીવી શો. તો 45મો ક્વેશ્ચન નો આન્સર શું આવશે? તો 45મા ક્વેશ્ચનનો આન્સર આવશે A ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂરસ્થ નિદાન અને સંભાળ. 46મો ક્વેશ્ચન મહત્વપૂર્ણ આંકડા મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે? A નોંધણી પદ્ધતિ, B ક્રૂડ જન્મદર, ક્રૂડ મૃત્યુદર કે અવલંબન ગુણોત્તર. 46મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો A આવશે નોંધણી પદ્ધતિ. અડતાલીસમો ક્વેશ્ચન ફ્લોરેન્સ નાઇટિંગનો જન્મ ક્યારે થયો હતો? 48મો ક્વેશ્ચન A તો A 13મી મે 1820, B 13મી મે 1920, 12મી મે 1820 કે 12મી મે 1920. તો 48મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 48મા ક્વેશ્ચનનો આન્સર આવશે C 12મી મે 1820. 49મો ક્વેશ્ચન કમ્યુનિટી હેલ્થ નર્સ કેવા પ્રકારની સેવાઓ પૂરી પાડે છે? A પ્રિવેન્ટિવ કેર, C ક્યોરેટિવ કેર, B પ્રોમોટિવ કેર કે D ઉપરોક્ત તમામ. તો 49મા ક્વેશ્ચનનો આન્સર આવશે D ઉપરોક્ત તમામ. A B C અને 50મો ક્વેશ્ચન આદર્શ નર્સના ગુણોમાં નીચેના પૈકી શું ન હોવું જોઈએ? A લાયોલિટી, B ઓનેસ્ટી, C રીડ અને D ઓબ્ઝર્વેશન. શું ના હોવું જોઈએ? ક્વેશ્ચનનો આન્સર બોલો એડો. ત્યાં સુધી હું લખી દઉં આટલું. ઓનેસ્ટી, રીડ અને ઓબ્ઝર્વેશન. તો શું જવાબ આવશે? 50મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 50મા ક્વેશ્ચનનો આન્સર આવશે C રીડ. તો આ સાથે આ ટોપિકમાં આપણે 50 ક્વેશ્ચન રાખીએ છીએ. બીજા આવતા 50 ક્વેશ્ચન આપણે આગળના લેક્ચરમાં લઈશું. થેન્ક યુ. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.